નમસ્કાર દર્શક મિત્રો, પ્રાદેશિક ન્યૂઝમાં આપની સાથે હું પાર્થ વિલાણી. હળવદ તાલુકાના નીગળી ગામે ખૂબ દુઃખના સમાચાર સામે આવે છે, કારણ કે બે સગીર વયના બાળકો જે બંને નાવા ગયા હતા અને બે પિતરાઈ ભાઈ છે, અને બાળકો જે નાવા ગયા હતા અને જે તળાવના ઓકરામાં જે ડૂબી જવાથી બંનેનું કમનસીબે મોત થયું છે, જેથી પરિવારમાં પણ શોકનો માહોલ જોવા મળ્યો છે. અને આ અગાઉ પણ અમે વિડીયો બનાવ્યો હતો કે લોકોને સાવધાન કરવા માટે કે તમારા બાળકો છે, ઉનાળો છે અને તળાવમાં કે નદી નાળામાં ક્યાંક નાવા જાય તો તમારા બાળકનું ધ્યાન રાખજો, અને ક્યાંક એવું ના બને કે તમારે એક દિવસ એનો છેલ્લો દિવસ હોય. સાવધાન કરવા માટે અમે થોડા દિવસ પહેલાં વિડીયો બનાવ્યો હતો. અત્યારે નીગળી ગામમાં જે ઘટના સામે આવી કે આ જે બંને જે કાકા પિતરાઈ ભાઈ જ છે મિત્રો, નાવ સગીર વયના બાળકો કહેવાય. એક 9 વર્ષનો છોકરો હતો અને 15 વર્ષનો છોકરો હતો, અને આ બંનેનું અત્યારે કમનસીબે મોત થયું, જેનાથી પરિવારમાં પણ ખૂબ શોકનો માહોલ જોવા મળ્યો છે. અને બંનેના નામ જોઈએ તો પ્રિન્સ મુકેશભાઈ રાતડિયા અને આદિત્ય મુનાભાઈ રાતડિયા, બંને જે 9 વર્ષનો છોકરો 15 વર્ષનો બંને છોકરા, સૌ નાની ઉંમરના છોકરા હોય મિત્રો. અને આ બાળક જે અત્યારે તળાવમાં ડૂબી ગયા અને જેનું પીએમ માટે સરકારી હોસ્પિટલમાં પણ મોકલી દેવામાં આવે છે, અને જે પરિવારમાં પણ ખૂબ દુઃખનો માહોલ જોવા મળ્યો છે. તો તમે હજુ પણ મિત્રો, જે ઉનાળો છે, અત્યારે ગરમી છે, તો બાળકો એ નાવા જાય તો તમે સાવધાન રહેજો, અને તમારા બાળકને તમે સાથે જજો, વડીલને સાથે રાખજો. એકલાને બાળકોને કે નાવા ના મોકલતા, અને ક્યાંક એવું ના બને કે આવી ઘટના બીજો પણ કિસ્સો સામે ના આવે. નમસ્કાર.